તમને બધાને લાગતું છે ભાઈ નાઈ ધોઈને એટીગેટી થઈને ક્યાં જવાનું છે, તો વાત કંઈક એવી છે આપણે જવાનું છે પાટણ, તો ચાલો જઈએ। તો ફાઇનલી દુનાવાડા સુધી બાઇક મળી ગયું ને તમારા ભાઈના બાલ તો જો એકદમ વિખરાઈ ગયા છે અને જોઈ શકશો ફાઇનલી બસ મળી ગઈ ને આપણે પાટણ તરફ રવાના નીકળી ગયા, કેમ કે પાટણ જવું તો પડશે ને મેરી જાન। તો ફાઇનલી બસમાં આનંદ લેતા લેતા પહોંચી ગયા પાટણ। જોઈ શકો છો વિદ્યાર્થી ઉતરી રહ્યા છે, આપણે જવાનું તો ગંધમાં, એટલે આગળ થોડો ગંધ આવે એ બસ ઊભી રહે, તો આપણે ચાલી ગયા પાટણનો નજારો તો તમે જોઈ શકો છો। આહા શું સોસાયટી છે ને, આહા પાટણની તો વાત જ કંઈ અલગ છે। આ કઈ જગ્યા છે જે કોઈ ખબર હોય કમેન્ટમાં જરૂર બતાવજો। તો જોઈ શકો છો ફાઇનલી પાટણમાં ઉતરી ગયા અને ગંધમાં પહોંચી ગયા, તમે જોઈ શકો છો આ છે પાટણનો ગંધ, ખૂબ મોટો ગંધ છે તમે જોઈ શકો છો। આ ભાઈએ રૂ ભરવાની સ્ટાઇલ પાટણના ગંધની તો અલગ છે, આપણે ભરતો રખડ પખડ, પછી દોરડી પર આવી ગયા, દોરડીને પતંગ વેચવા ચાલુ થઈ ગયા છે। પછી આ ભૂંગળા પણ તમે જોઈ શકો, આ બીબલા કેટલો મસ્ત છે, કેવા ફાઇનલી આ પાટણમાં તમે જોઈ શકો છો શું શેટર છે। ફાઇનલી આપણે તિરુપતિમાં પહોંચી ગયા અને આપણે લેવાના હતા બૂટ ને કપડાં, તો ચાલો તિરુપતિમાં જઈને આપણે જોઈએ કે કેવા કપડાં અને બૂટ મળે છે। ફાઇનલી બૂટ ને કપડાં લેવા તો પડશે ને, તો જોઈ શકો છો થોડાક બાલ સેટ કરી નાખો। તો ફાઇનલી પહોંચી ગયા બૂટોની દુકાને, પાર્ટ 2 જોવા।